બાપુ કઈ કઈ ત્રણ બાબતું એક કઠણ સાધના છે ને એ તમારા વિધિના આંકડા ફેરવી નાખે કઠણ સાધના બરાબર બીજું સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે સાહેબ શક્તિપાત કરે ને આપણે મહાપુરુષો શક્તિપાત કરે ત્રણ પ્રકારે શક્તિપાત થાય દ્રષ્ટિથી પણ થાય સ્પર્શથી પણ થાય અને ચિંતનથી પણ શક્તિપાત થાય સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે અને બીજી મને શું વાત કરી ખબર મા બાપના આશીર્વાદ તમારા આંકડા ફેરવી નાખે છે હવે યુવાન મિત્રો ખાસ સાંભળજો એ મહાપુરુષે મને જે કીધું એ ભીખુદાનભાઈ કળિયુગ છે આમાં કઠણ સાધના નહીં કરી શકો તમે કોઈ પણ સંજોગોમાં કઠણ સાધના નહીં થાય કળિયુગ બેહી ગયો તમારે સાધના કરવી છે તો તમને કોઈ ચોખા પદાર્થો નહીં મળે નહીં ઘી મળે નહીં તમને ગોળ સાચો મળે નહીં ખાંડ મળે નહીં ફૂલ મળે બધા બનાવટી થઈ ગયા છે ને અટાને હે તો તમે કઠણ સાધના નહીં કરી શકો અને બીજું સદગુરુ મળવાય બહુ મુશ્કેલ છે સાહેબ એ મળવા મુશ્કેલ છે અને પછી શું કીધું ખબર મા બાપ તો ઘરમાં છે કાલથી સવારમાં સેવા શરૂ કરી દો ને તમારા આંકડા ફરી જાય સાહેબ અને મા બાપમાં એને ભાર દીધો સંતો હોવા છતાં મહાપુરુષે કીધું કે એમાં માં છે ને ઈ એમ કે બેટા તારું હારું થાય છે તો નો થવાનું હોય તો થાય સાહેબ માય માં બીજા વગડાના વા છે માય પરમાત્માનું સાકાર સ્વરૂપ છે સાહેબ હા ભગવાને એમ કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તો તમારી જનેતાને પગે લાગી લેજો આજે મને પગે લાગ્યા બરોબર જ છે સાહેબ રામકૃષ્ણ પરમહંસ જ્યારે ગોકુળ મથુરા ગયા ને મહેશભાઈ ત્યારે એને ત્યાં મજા બહુ આવી એટલે કોઈ કીધું તો બાપજી રોકાઈ જાઓ પણ કે મારા માં ત્યાં એકલા છે ને એટલે હું નહીં રોકો દરેક મહાપુરુષોએ માની સેવા કરી છે સાહેબ તમારા પુરાણો ઇતિહાસને તમારે વાંચવાની છૂટ છે માય માં છે બીજા વગડાના વા છે